સુરતના સરસગામની શાળામાં ધારાસભ્ય મુકેશ પટેલે જાત તપાસ કર્યા બાદ દોડધામ મચી ગઈ। સરસગામની શાળાની મુલાકાતે પહોંચ્યા સંલગ્ન વિભાગના અધિકારીઓ, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, ટીઆરબી ઇજનેર સહિત અધિકારીઓની સ્થળ વિઝિટ। મુકેશ પટેલની તપાસમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગનો ખુલાસો થયો। ધારાસભ્ય મુકેશ પટેલ જેઓ સતત રોજ જઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં અને જાત નિરીક્ષણ કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, જ્યાં કોઈ વિકાસ કાર્ય થતું હોય ત્યાં કે ભ્રષ્ટાચાર તો નથી થઈ રહ્યો ને। સુરત જિલ્લામાં તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થઈ ત્યારબાદથી મુકેશ પટેલ સતત સક્રિય થઈ ગયા છે। સરસગામની શાળાની મુલાકાતે પહોંચ્યા સંલગ્ન વિભાગના અધિકારીઓ, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, ટીઆરબી ઇજનેર સહિત અધિકારીઓની સ્થળ વિઝિટ। મુકેશ પટેલની તપાસમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગનો ખુલાસો થયો। ધારાસભ્ય મુકેશ પટેલ જેઓ સતત રોજ જઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં અને જાત નિરીક્ષણ કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, જ્યાં કોઈ વિકાસ કાર્ય થતું હોય ત્યાં કે ભ્રષ્ટાચાર તો નથી થઈ રહ્યો ને। સુરત જિલ્લામાં તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થઈ ત્યારબાદથી મુકેશ પટેલ સતત સક્રિય થઈ ગયા છે।